જૂનાગઢમાં કોંગ્રેસે કર્યું અનોખું વિરોધ પ્રદર્શન। રસ્તાના ખાડામાં 500ની નોટ નાખીને વિરોધ નોંધાવ્યો। મનપાના સત્તાધીશોએ ભ્રષ્ટાચાર કર્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે અને શહેરના રસ્તા પર ઠેર ઠેર ખાડા હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે। 1500 કરોડના વિકાસ કાર્યો પાણીમાં ગયા હોવાના આક્ષેપો કોંગ્રેસે લગાવ્યા। એટલે આજે અમે આ પૈસાઓ છે એ પાણીમાં વેડાવી અને જાગૃતિ થાય, લોકોને પણ ખબર પડે કે અત્યારે માતબર રકમનો ટેક્સ જુનાગઢ ખાતે ભરે છે, તો આ શાસકો એનું શું હાલત કરે છે। આ ટેક્સના પૈસા છે એ આપણે જોઈએ ચારે બાજુ નથી લોકોને પ્રાથમિક સુવિધા મળતી, નથી પાણી કે નથી ગટર। આપણે જોઈએ કે ઉભરાય છે, જ્યાં આવે ત્યાં નવી ગટરો બનાવે, નવા રસ્તાઓ બને તૂટી જાય છે। 2 મહિના કે મહિનો દિવસ પણ રસ્તાઓ રહેતા નથી। જુનાગઢ મહાનગરપાલિકાની ગત બોડી દ્વારા 1500 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો માટે 1500 કરોડ વાપરાય એવો દાવો કરવામાં આવેલો, પરંતુ આજે આપણે જોઈએ તો જુનાગઢમાં ઠેર ઠેર ખાડા છે। જુનાગઢ ઐતિહાસિક નગરી છે, પરંતુ આ ભ્રષ્ટ શાસકોએ આને ખાડાગઢ બનાવી દીધું છે।